Deepali Joshi. તો જોવો ગાઈસ, આજે હું બનાવી રહી છું વાલનું શાક. જો આપણે કઠોળના વાલ હોય છે એને મેં સારી રીતે રાત્રે છે એ પલાળી દીધા હતા અને સવારે મેં આજ તપાઈની અંદર સારી રીતે એને બોઇલ કરી લીધા છે. તો અડધી કલાક જેવું લાગે છે એને બોઇલ કરતાં એકદમ સરસ રીતે વપાઈ જાય છે અને કુકરની અંદર એડ કરીએ તો એના જે ઉપરની છાલ હોય છે એ નીકળી જાય છે. એટલા માટે મેં તપાઈની અંદર જ આવી રીતે સારી રીતે બોઇલ કરી લીધા છે અને કઢાઈની અંદર મેં અહીંયા ઓઇલ ગરમ કરવા માટે રાખી દીધું છે. અને ત્યાર પછી તમે જોઈ શકો છો, આ છે વાલની અંદર હું એડ કરવા માટે મેં એક ટમેટું છે એ લીધું છે, એને મેં સારી રીતે કદુકસ કરી લીધું છે અને એક હાફ ટમેટું લીધું છે એને મેં સારી રીતે ઝીણું કટ કરી લીધું છે. ત્યાર પછી લસણ છે, લાલ મરચું છે અને લીમડો છે અને આદું છે એ મેં લઈ લીધું છે. તો હવે આ તેલ ગરમ થાય એટલે એની અંદર જીરું ને હિંગને એડ કરી અને ત્યાર પછી બધા મસાલા એડ કરીશ અને પછી તમને બતાવું કે શાક કેવું બને. તો જો ગાઈસ મેં સારી રીતે છે ટમેટું બધા મસાલા છે બધા એડ કરી દે છે. પછી પહેલાં તેલ ગરમ થઈ એટલે એની અંદર જેટલી જીરું નાખી ત્યાર પછી ચોખ્ખી હિંગ નાખી અને ત્યાર પછી આ બધા મસાલા છે એડ કરી દે છે અને ચકલાઈ જાય તે પછી આપણે એની અંદર બીજા સૂકા મસાલા એડ કરશું. જેમ કે નમક છે એ બધું આપણે એડ કરવાનું છે. નમક, મરચાં પાવડર, હળદર પાવડર, ધનિયા પાવડર અને જે મસાલા એડ તમને ભાવતા હોય તમે એડ કરી શકો છો. જો હવે હું સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ. મેં એક જ ચમચી નમક એડ કરીશ છે કેમ કે મેં ઓલરેડી વાલ જે બોઇલ કર્યા છે ત્યારે એની અંદર મેં નમક છે એડ કરી દીધું હતું. તો મેં નમક એડ કર્યું છે અને ત્યાર પછી એડ કરીશ થોડી ખાંડ છે એ એડ કરી ત્યાર પછી આ છે આપણો હળદર પાવડર એ એડ કરીશ અને આ મરચાં પાવડર એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. તમે જેવું તીખું ખાઈ શકો એ તમારે એડ કરવાનું અને પછી સ્પાઈસી ખાઈ છે એટલે હું થોડું વધારે એડ કરું છું. તો બસ આ મસાલા એડ કરી અને સારી રીતે આપણે મિક્સ કરી નાખીએ તો એકદમ ટેસ્ટી શાક આપી બનશે. અને તમે પછી કદાચ ગરમ મસાલો એડ કરવો હોય તો એ પણ તમે કરી શકો છો. પણ ગરમ મસાલો એડ કરવા વાલ એડ કરીશ. તો જો ગાઈસ, આપણું ટેસ્ટી વાલનું શાક છે એ બનીને એકદમ તૈયાર થઈ ગયું છે અને હવે બસ રોટી બનાવવાની બાકી છે તો એ હમણાં બનાવીશ. તો જો એકદમ ટેસ્ટી અને એકદમ ખટરસાવાળું બન્યું છે. ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને અત્યારે ચોમાસાની સિઝન છે તો શાકભાજી કરતાં તો કઠોળ ને બધું સારું હેલ્થ માટે. તો આજે અચાનક પ્લાન થઈ ગયો તો વાલનું શાક બનાવ્યું છે. તો આવી જાઓ નવી રેસીપી જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, બાય. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.